ઓન ધ વ્હીલ્સ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાથી વાત કરીએ તો ભાજપના જે ઉમેદવાર છે પરબત પટેલ, તેમની સાથે વાત કરીશું। બિન વિવાદિત ચહેરો, 5 વર્ષ ધારાસભ્ય અને હવે સીધી જ વિધાનસભાની ટિકિટ, ત્યારે બનાસકાંઠા વિસ્તારનો કેવો કરશે વિકાસ, તેની સાથે સીધી જ વાત કરીશું પરબત પટેલ સાથેથી। બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ આપણી સાથે છે। 5 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહેલા છે અને હવે સીધી જ વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે। કેવા પ્રકારનો વિકાસ થયો છે બનાસકાંઠાનો, હજી પણ કેવો વિકાસ કરવા ઈચ્છી રહ્યા છે, તેની સાથે સીધી વાત કરીશું ઓન ધ વ્હીલ્સમાં। સર, સૌથી પહેલાં તો વાત કરીએ તો જે રીતે 5 ટર્મ સુધી આપ ધારાસભ્ય રહેલા છો, હવે સીધી જ વિધાનસભાની ટિકિટ આપને આપવામાં આવી છે, શું કહેશો? બનાસકાંઠાનો વિકાસ કેવો થવો જોઈએ અને કેવો થયો છે? બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી નરેન્દ્રભાઈના શાસનમાં શિક્ષણના ક્ષેત્રમાં જે અભૂતપૂર્વ કામગીરી થઈ છે, પ્રાથમિક શાળામાં જે કામો થયા છે, માધ્યમિક શાળા આરએમએસની મારા આખા જિલ્લામાં માત્ર 4 માધ્યમિક શાળાઓ હતી, જે 2001 પછી અત્યારે 131 સરકારી માધ્યમિક શાળાઓ આ શાસનમાં થઈ છે। તાલુકે તાલુકે કોલેજ આ સરકારે કરી, આઈટીઆઈ રાજ્યના બધા જ તાલુકામાં કરી। મારા 2 તાલુકા નવા બન્યા, એ તાલુકામાં પણ આઈટીઆઈ બની ગઈ। એગ્રીકલ્ચર કોલેજ બનાસકાંઠા જિલ્લામાં અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ 2 બન્યા છે। અને જે કંઈ ક્ષેત્રમાં શિક્ષણનું ક્ષેત્ર છે, આરોગ્યના ક્ષેત્રમાં સબ સેન્ટર, પીએચસી, સીએચસી, સિવિલ હોસ્પિટલો, મેડિકલ કોલેજ, તમામ ક્ષેત્રમાં જે કામગીરી થઈ છે, અને આ બધાનાથી આગળ વધીને પીવાના પાણી માટે જૂથ પીવાના પાણીની યોજના, નર્મદા આધારિત, ધરોઈ આધારિત અને ક્યાંક વ્યક્તિગત યોજના, પણ મોટાભાગના તમામ ગામોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ રીતનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે। અને સાથે સાથે ખેડૂત કઈ રીતે સુખી થાય, ગરીબ કઈ રીતે સુખી થાય, ખેડૂતો માટે જે નર્મદા સુજલામ સુફલામ યોજના, તળાવ ઊંડા કરવાવાળી વાત, ચેક ડેમ, અને જેને લીધે નર્મદાના આવ્યા પછી ખેડૂતોમાં જે આર્થિક સમૃદ્ધિ વધી છે, જે ખૂબ આપણને ઉડીને આંખે વળગે એ રીતે કે જે મારો 200 વીઘાનો ખેડૂત પણ દુષ્કાળમાં તગારા ત્રિકમને પાવડા લઈને ચોકડી ખોજવા અને મજૂરી કરવા જવું પડતું, એની જગ્યાએ અત્યારે મોટાભાગે તમામ જગ્યાએ ગામમાં 4 વ્હીલર અને 2 વ્હીલર અને ટ્રેક્ટર વગરનું કોઈ ઘર ન રહ્યું હોય એ રીતનું થયું છે। એનાથી આગળ વધીને મારો કારીગર વર્ગ, સુથાર, લુહાર, દરજી, નાઈ, પ્રજાપતિ, જે નાના સમાજો કહેવાય, જે કારીગર વર્ગ કહેવાય, ક્યાંક રેકડાઈવાળો, ક્યાંય ગલ્લાવાળો, ક્યાંય જીપડાલાવાળો, આ બધાનો વિકાસ કઈ રીતે થાય અને એના માટે સતત પ્રયત્નશીલ રહીને ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી ગરીબોને એના ઘર સુધી વચેટીઓ કોઈ વચ્ચે આવ્યા વગર સીધી સહાય મળે, એના માટેનું ખૂબ કામ કર્યું છે। અને અમારા જિલ્લાનો મોટામાં મોટો ડેરી ઉદ્યોગ, એશિયામાં મોટામાં મોટી ડેરી અમારી બનાસ ડેરી, અને આ ડેરીમાં પણ જ્યારે પાવડરના ભાવ ઘટ્યા હતા ત્યારે સરકારે એક્સપોર્ટ જે પાવડર થાય એના માટે પણ સબસિડીની યોજના આપીને રકમ આપી છે। આ પણ અનન્ય કામ કર્યું છે। સર, વાત કરીએ ખેડૂતલક્ષી સરકારની, ખેડૂત આજે પણ આત્મહત્યા કરી રહ્યો છે, પહેલાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી। દેવા માફીની વાત કોંગ્રેસ કરી રહી છે, ભાજપ સરકારે પણ આ જ પ્રકારની વાત કરી છે કે ખેડૂતોના દેવા માફી કરવામાં આવશે। ઇમ્પ્લિમેન્ટ ક્યાંય દેખાતું નથી। ખેડૂતોને આજે પણ એટલી જ તકલીફ પડી રહી છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, એને જે પાક ઉગેલો હોય તેનો ખરેખરી જે ખરીદવાના ભાવ હોય તે આપવામાં નથી આવતા। તો કયા પ્રકારે કહી શકાય કે ખેડૂતલક્ષી સરકાર છે? ખેડૂતો માટે ભૂતકાળની સરકારોએ ટેકાના ભાવે જે કંઈ ખરીદી કરવાની થતી, કદાચ એકાદ જણસીની ખરીદી થતી હતી, ક્યારેક રાયડું હતું। આ સરકારે આવીને જુદી જુદી બધી જ જણસીઓ, જેમાં કપાસ હોય, મગફળી હોય, રાયડું હોય, ઘઉં હોય, બાજરી હોય, ચણા હોય, અડદ હોય, બધા જ પ્રકારના જે ટેકાના ભાવ નક્કી કર્યા, અને ટેકાના ભાવ પણ ચાલે જે હતા એના કરતી 1.5 ભાવ વધાર્યા છે। અને સીધી સરકાર ખરીદી કરીને ખેડૂતને મિનિમમ પ્રાઇસથી ઓછો ભાવ જ્યારે બજારમાં જાય ત્યારે જે રીતે ખરીદી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે। જે આત્મહત્યાવાળી વાત છે, આવું તો ક્યારેક કોઈ પણ ખેડૂત મરે અને આત્મહત્યામાં ખપાવવામાં આવે છે। મને એવો ખ્યાલ નથી કે માત્ર ખેડૂતને આવકના કારણસર આવું કરવું પડતું હોય, પણ જે રીતે ખેડૂતોના માટે સરકાર મથે છે, ખેડૂતોને પહેલાં યુરિયા ખાતર મળતું નહોતું, નરેન્દ્રભાઈએ આવીને
એમ કે ખાતરનો કોઈ કાળાબજાર ન થાય અને એના માટે નીમ કોટેડ યુરિયા કરીને તમામ ખેડૂતોને ખાતર પણ મળી રહે, શુદ્ધ બિયારણ મળી રહે અને યુનિવર્સિટીઓના માધ્યમથી પૂરેપૂરું એમને જ્ઞાન પણ મળી રહે. એ રીતના સરકાર સતત ખેડૂતો માટે પ્રયત્ન કરે છે. ખેડૂતોની વાત ચાલી રહી છે. પાણીની અછત સમગ્ર સિઝનમાં આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. બનાસકાંઠાની અંદર ખેડૂતો માટે પાણી એક ખૂબ જ મોટી સમસ્યા છે. ઘણા ખરા વિસ્તાર એવા છે કે જ્યાં લોકોએ કીધું પણ છે કે પાણી નહીં તો વોટ નહીં. તો એના માટે કઈ રીતે પહોંચી વળાય એવી આપની યોજનાઓ છે? કારણ કે સુજલામ સુફલામ યોજનાઓ છે, કેનાલમાં પાણી ક્યાંય જોવા નથી મળતું. ખેડૂતોને પાક ઉગાવવા માટે બોરથી પાણી લાવવું પડે છે. તો એના માટે ક્યાંક ને ક્યાંક સરકારની જે આયોજનો જે છે નિષ્ફળ ગયા હોય એવું લાગે છે ખરું? ચાલુ સાલે છેલ્લા 30 વર્ષમાં ઓછામાં ઓછો વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં આપણે 12માસી નદી કોઈ નથી, વરસાદ આધારિત બધી નદીઓ છે. એક નર્મદા જેવી નદી છે કે જે મધ્યપ્રદેશમાં વરસાદ પડે તો પણ પાણી આવે. ચાલુ સાલે ઓછો વરસાદ પડવાને લીધે પણ સરકારે જે ખેડૂતો પ્રત્યેની હમદર્દી, ચોમાસામાં પણ પહેલેથી નક્કી કર્યું કે જેવું 111 મીટર પાણી થયું અને ખેડૂતનો ખરીફ સિઝનમાં પાક મળે નહીં એ માટે પાણી આપવાનું આયોજન કર્યું અને 114 મીટર થયું ત્યારથી નક્કી કર્યું કે એને ખેડૂતનો કોઈ પણ ખરીફ પાક મળે નહીં. ફરીથી રવિ સિઝન આપવા માટે જ્યારે ચાલુ સાલે વરસાદ ઓછો હોવાના લીધે પીવાના પાણીની જરૂરિયાત રહે, એ પાણીને લક્ષમાં રાખીને કેટલું પાણી ખેડૂતને આપી શકાશે તો જે કમાન્ડ વિસ્તારમાં આવતા વિસ્તારમાં 28/2 સુધી તમામને પાણી પૂરેપૂરું આપવાની જાહેરાત કરી અને ત્યાં સુધી સરકારે પૂરેપૂરું પાણી આપી. ઉનાળાની સિઝનમાં પીવાનું પાણી જેટલું જોઈએ એટલું સમગ્ર રાજ્યમાં છે અને પીવાનું પાણી નર્મદામાંથી 9000 ગામ અને 166 શહેરોને જ્યારે આપવામાં આવે છે ત્યારે પીવાના પાણીનો તો છે. ઉનાળામાં કારણ કે આપણે 12માસીની વાત કરીએ, ખેડૂતને એમ છે કે અમને સતત પાણી મળે, પણ જ્યારે ઉનાળામાં તો પાણી આપવાનું અત્યારે નહીં, પણ જ્યાં પ્રથા છે ત્યાં પણ કેનાલો ક્યાંય સાફ કરવાની હોય અને ચાલુ સાલે તો જ્યારે પાણી છે નહીં ત્યારે જે સરકારે જે જાહેરાત કરી એ પ્રમાણે જ એને પાણી આપવામાં આવે છે. સાહેબ, વાત કરીએ તો બંને પક્ષના ઉમેદવારો જે છે તે ચૌધરી સમાજના છે. રસાકસીનો માહોલ લાગે ખરું? મારી દૃષ્ટિએ રસાકસીનો માહોલ એટલે નથી કે એક બાજુ નરેન્દ્ર મોદી છે, એક બાજુ રાહુલ ગાંધી છે. આ કેન્ડિડેટ ચૂંટણી નથી લડતા, પાર્ટી ચૂંટણી લડે છે. જ્યારે પાર્ટી ચૂંટણી લડતી હોય ત્યારે પ્રજા નક્કી કરે છે કે અમારું હિત અને સલામતી ક્યાં છે. એટલે પ્રજા નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 100% એ જંગી લીડથી જીતે આ પ્રજા મિત્રો પહેલેથી નક્કી કરી નાખે છે કે કોને વોટ આપવો, કોને નહીં. આમાં સમાજ અને એક સમાજથી ક્યારેય જીતી શકાય નહીં. મેં જેમ તમને કીધું કે 18 લાખ વોટર્સમાં બધા જ સમાજો ભેગા રહીને એમનું હિત ક્યાં છે અને પ્રજાએ નરેન્દ્ર મોદીને પહેલેથી વડાપ્રધાન તરીકે નક્કી કરી દીધા છે. એટલે મને ક્યાંય રસાકસી દેખાતી નથી. સર, વાત કરીએ અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની તો કયા પ્રકારનો વિકાસ થયો છે જે અત્યાર સુધી નહોતો, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ આ જિલ્લાનો જે વિકાસ થયો છે, કેવો વિકાસ જોઈ રહ્યા છો આપ? બનાસકાંઠામાં શિક્ષણમાં જે 28 થી 30% હતું એ શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ વધારો થયો છે અને તમામ જગ્યાએ હવે હું કહીશ કે એન્જિનિયરિંગ કોલેજો, એગ્રીકલ્ચર કોલેજો, સાયન્સ કોલેજ અને બધાને લીધે અને શાળા પ્રવૃત્તિઓને લીધે જે શિક્ષણમાં પ્રમાણ વધ્યું છે, જેથી કરીને અમે શિક્ષણની ગતિને લીધે જિલ્લામાં ખૂબ જ વિકાસ થશે. સાથે સાથે ખેતીનો વિકાસ કે જે વિસ્તારે ક્યારેય કલ્પના ન કરી હોય કે બાગાયતી ખેતી આવી થશે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં દાડમનું હબ થરાદ તાલુકો બન્યો છે. આખા રાજ્યમાં વધારેમાં વધારે દાડમની ખેતી થરાદમાં થતી છે, જેની શરૂઆત લાખણીથી થઈ. બટાકાનું મોટામાં મોટું ઉત્પાદન ડીસા ખાતે અને સમગ્ર જિલ્લામાં દિવેલાના ઉત્પાદનમાં પણ અમે મોખરે છીએ. રાયડાનું ઉત્પાદન પણ એ જ રીતે કે જે રીતે ખેતીમાં ખેડૂત આગળ વધ્યો છે. ડ્રીપમાં સમગ્ર રાજ્યમાં નંબર 1 ઉપર બનાસકાંઠા જિલ્લો છે, જેથી કરીને પાણીનો બગાડ ઓછો થાય, સિંચાઈ સારી થાય, ખેડૂત સારી રીતે સમજી શકે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને વધારે ઉત્પાદન ઓછા ખર્ચે કઈ રીતે રહેવું. અને એ દિશામાં જ્યારે બનાસ ડેરીના માધ્યમથી જેમ 70 લાખ લીટર દૂધ પર ડે આવે છે, જે રીતે પશુઓ આધારિત જ્યારે ડેરી ચાલે છે ત્યારે અમારે આ મહિલાઓને અને બધાને રોજગારીની તકો, ક્યારેક કોઈ કેમ કે રોજગારીની તક, પણ મોટામાં મોટો ઉદ્યોગ અમારે અહીં
ડેરી ઉદ્યોગ છે અને ડેરી ઉદ્યોગને લીધે આ બધું કામ ચાલી રહ્યું છે. સર, જો વાત કરીએ જીતીને આવો છો, બીજેપીની સરકાર બને છે, તો આગામી દિવસમાં બનાસકાંઠાને કયા લેવલ ઉપર જોવા માંગો છો આપ? બનાસકાંઠામાં ખાસ કરીને જ્યારે આખો જિલ્લો ખેતી ઉપર આધારિત છે, અત્યારે બનાસ ડેરી એક એ જ મોટો ઉદ્યોગ છે. ક્યાંક નાના નાના જીઆઈડીસીમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને એવું બધું ચાલતું હશે, પણ જ્યારે બટાકા ઉદ્યોગ કે હની ઉદ્યોગ અને એગ્રોબેઝ આધારિત કે ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત હોય એ સરકારના પ્રયત્નોથી શરૂ થાય, અમારા ઉદ્યોગકારો આવીને શરૂ કરે, પણ બનાસકાંઠામાં અમને બાય પ્રોડક્ટના ભાવ વધારે લઈને જે ખેત ઉત્પાદન થાય છે એનો વધારેમાં વધારે કઈ રીતે ખેડૂતોને લાભ મળી શકે એ દિશામાં અમારા પ્રયત્નો રહેશે. અને સાથે સાથે કે આ બધામાં ભેગા રહીને કંઈ શું વધારે શક્ય બની શકે અને મારા યુવાનોને, કારણ કે જ્યાં જીઆઈડીસીની જરૂરિયાત હોય ત્યાં સરકાર જીઆઈડીસી પણ ચાલુ કરાવે છે, પણ જે કંઈ જરૂરિયાત આજના જમાનામાં બીજા બધામાં બેકારી ગણાય, અત્યારે નોકરીમાં એવું છે કે શિક્ષણ આવ્યું એટલે 100% નોકરી મળવી જોઈએ, બાકી 100% શિક્ષણ તરફ જ્યારે વળ્યા છીએ ત્યારે ઘણા મારા દીકરાઓ કે જે એજ્યુકેશન લઈને ખૂબ સારી ખેતી તરફ પણ વળ્યા છે, ઘણા મિલ્ક પ્રોડક્શનના ધંધામાં પણ વળ્યા છે, પણ વ્હાઇટ કોલર જોબ કહેવાય એટલે એમ રહે કે અમે બેકાર છીએ, બાકી મોટા ભાગે નોકરીમાં ન મેળવતો હોય એના કરતાં વધારે રકમ અત્યારે અમારી એગ્રીકલ્ચરમાં ને પશુપાલનના ધંધામાં ઘણા લોકો મેળવતા થયા છે. પણ છતાં જે કંઈ કરવાનું થશે એ બધું જ એગ્રોબેઝ આધારિત ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારમાં થાય એ દિશામાં અમારું લક્ષ્ય રહેશે. તો આ હતા પરબત પટેલ કે તેમણે જણાવ્યું કે લોકો તેમની સાથે છે, લોકોની ઈચ્છા જે છે તે તેમની સાથે છે. વાત કરીએ તો લોકો બદલાઈ રહ્યા છે, દેશ બદલાઈ રહ્યો છે, હવે માત્ર લોકોની એક જ માંગ છે કે બસ ગતિશીલ ગુજરાત. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે બૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ઓન ધ વ્હીલ્સ કાર્યક્રમમાં આજે જાણીશું બનાસકાંઠાના ઉમેદવારોનો શું છે મત. વાત કરીએ કોંગ્રેસના ઉમેદવાર છે પરથી ભટોળ, તેમની રણનીતિ શું છે, કઈ રણનીતિ જીતવા માટેનો પ્રચાર કરી રહ્યા છે, તમામ બાબતોની ચર્ચા કરીશું પરથી ભટોળ સાથે. બનાસકાંઠા વિસ્તારની જો વાત કરીએ તો ઘણા એવા પ્રશ્નો છે કે જેનો ઉકેલ લાવવો ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે, પરંતુ સહકારી ક્ષેત્રે ઘણા વર્ષોથી લોકોની સાથે લોકપ્રિય બનનાર એવા પરથી ભટોળ આપણી સાથે છે. તેમની સાથે ઓન ધ વ્હીલ્સ કાર્યક્રમમાં વાત કરીશું કે તેમની શું ઈચ્છાઓ છે, શું અપેક્ષાઓ છે અને કોંગ્રેસને જીતાડવા માટે તેમની કઈ રણનીતિ રહેશે. સર, સૌથી પહેલાં તો ઓન ધ વ્હીલ્સ કાર્યક્રમ જે છે તેમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જે રીતે વાત કરીએ તો ઓન ધ વ્હીલ્સ જે કાર્યક્રમ છે, લોકોની જે ઈચ્છાઓ છે, લોકોની જે વાત છે, કોંગ્રેસ પક્ષનો જે આપ પ્રથમ વખત આપ આવા કોઈ બેનર એટલે કે પ્રથમ વખત કોઈ પક્ષના નામ સાથે તમે લડી રહ્યા છો, શું કહેશો? ખાસ કોંગ્રેસે ટિકિટ આપી આપને, કઈ રીતની અપેક્ષાઓ છે આપને લોકો તરફથી? કોંગ્રેસ પાર્ટી સૌથી જૂની પાર્ટી છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ આવા અનેક લોકોની સ્થાપેલી પાર્ટી છે. 120 વર્ષ જૂની પાર્ટી છે. એ પાર્ટીમાં ઉમેદવાર થવું, પાર્ટીમાં ચૂંટણી લડવી એ મારા માટે એક ગૌરવની બાબત છે. બનાસકાંઠા વિસ્તારની સાહેબ વાત કરીએ તો ઘણા વર્ષોથી આ બનાસ ડેરી સાથે સંકળાયેલા છો. સામે શંકર ચૌધરી પણ હતા જેને તમે ટક્કર આપી છે, પરંતુ જે રીતે વિકાસ થયો છે બનાસકાંઠાનો તે રીતે વિકાસ થયો નથી, તો એના માટે આપના શું પ્રયત્નો રહેશે? ખાસ દૂધની વાત કરીએ તો હું 24 વર્ષ બનાસ ડેરીમાં ચેરમેન રહ્યો, ત્યારે એશિયાની સૌથી મોટી ડેરી એ બનાસ ડેરી થયેલી. 1991માં જ્યારે હું ચેરમેન થયો ત્યારે માત્ર 70,000 લીટર દૂધ આવતું હતું અને 2015 સુધીમાં એ 50 લાખ લીટરે દૂધ પહોંચ્યું હતું. એટલે બીજે વિકાસ થયો કે ના થયો, પણ દૂધની અંદર તો સૌથી સારો વિકાસ થયો છે. પશુપાલનની ખુશીનો કોઈ પાર નહોતો, સારા ભાવ મળતા હતા, સારો ભાવ વધારો મળતો હતો અને પશુઓની સંખ્યા પણ એના કારણે વધારી હતી. એટલે એક બિઝનેસ તરીકે, ધંધા તરીકે લોકોએ દૂધના ધંધાને અપનાવ્યો હતો અને એ મારા સમયમાં થયેલું છે, જેને આજે લોકો આજે પણ યાદ કરે છે. બીજા ઘણા પ્રશ્નો છે, ખેતીવાડીના પ્રશ્નો છે,
ખેતીવાડીમાં ખૂબ જ અતિશય મોંઘવારી છે. માનો કે ડીઝલના ભાવ વધી ગયા છે, ખાતરના ભાવ વધી ગયા છે. એની સામે જે પોષણક્ષમ ભાવ જોઈએ ખેડૂતોને તે મળતા નથી. જે સપોર્ટ પ્રાઇસ નક્કી કરે છે સરકાર, તો એમાં પણ સમયસર જે ખરીદી થવી જોઈએ એ ખરીદી થતી નથી. ખરીદી કરવામાં આવે છે તો યોગ્ય એજન્સી નથી થતી. એના કારણે એમાં પણ ખૂબ મોટા ભ્રષ્ટાચારો થાય છે. જેમ કે ગયા વર્ષે મગફળી ખરીદી કરી તો એમાં જે એજન્સીઓ નક્કી કરી એ એજન્સીઓ નક્કી કરવામાં જ મોટી ભૂલ હતી. ખોટી એજન્સીઓ પસંદ કરવામાં આવી હતી. જેમને આ ખરીદી આપી ના શકાય એવા લોકોને, સાવ નવા લોકોને આ ખરીદી આપવામાં આવેલી અને એના કારણે એ ખરીદીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયેલો. ખરીદી કર્યા પછી ખેડૂતોને ટાઈમસર પેમેન્ટ મળવું જોઈએ, એ પૈસા પણ નથી ચૂકવતા. 4-4, 6-6 મહિના સુધી પૈસા ના ચૂકવે, ખેડૂતોને આંદોલન કરવું પડે. એ પરિસ્થિતિમાં લોકો શું કરે બિચારા? લાચાર થઈને એમને જીવવું પડે છે. ખેડૂતોના આંદોલનની વાત છે તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ખેડૂતો તો આપઘાત એટલા જ કરતા હતા. ખેડૂતોના જે જીવાદોરીના જે પ્રશ્નો છે કે તેમને પાકનો વીમો નથી મળતો, જે રકમ આપવામાં આવતી હોય છે તે બેંકોના જે ધક્કા વારે વારે ખાવા પડતા હોય છે, આ તમામ બાબતો, ખેડૂતોના દેવા માફીની પણ વાત કોંગ્રેસે દર વખતે ચૂંટણી ઢંઢેરાની અંદર મૂકી છે. પરંતુ હજી સુધી કોઈ પણ ઘણા બધા એવા જે જિલ્લાઓ છે જેમાં કોંગ્રેસનું સરકાર છે, પરંતુ ત્યાં પણ એ લોકોએ આ શરૂઆત નથી કરી. તો હવે શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે કોંગ્રેસની સરકાર જે વાત છે દર વખતે ખેડૂતોની વાત કરી રહી છે, પરંતુ ક્યાંય ઇમ્પ્લિમેન્ટ થતું નથી. તો એના માટે શું કહેવું છે? ખાસ ઇમ્પ્લિમેન્ટ ક્યારથી કોંગ્રેસ કરશે? એવું છે કે સરકારે માનો કોંગ્રેસે જે વચન આપ્યા તો 4 રાજ્યોની જે ચૂંટણી થઈ એમાં એમને કહ્યું હતું કે અમે જો અમારી સરકાર આવશે તો અમે 10 દિવસની અંદર દેવા માફી કરીશું. તો તમે જોયું કે એમપીની અંદર તો માત્ર 2 કલાકની અંદર દેવા માફી કરી, રાજસ્થાનની અંદર 2 દિવસની અંદર કરી. એટલે કોંગ્રેસે જે વચન આપ્યું એ પાળી બતાવ્યું. જે વીમાની વાત છે તો વીમાના પ્રીમિયમ ખૂબ ઊંચા લેવામાં આવે છે, પણ પછી વીમા કંપનીઓ પૈસા ચૂકવવાની અંદર ગમે તે બહાનાબાજી કરે છે અને સમયસર ખેડૂતોને જે ક્લેમ ચૂકવવો જોઈએ, પૈસા ચૂકવવા જોઈએ એ નથી ચૂકવાતા અને એના કારણે ખેડૂતોની ભયંકર નારાજગી સરકાર પ્રત્યે છે. કોંગ્રેસની સરકાર તમે કહ્યું કે જ્યાં છે ત્યાં, તો ઉપર માનો કે ભાજપની સરકાર છે, નીચે કોંગ્રેસની સરકાર છે. એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલન વગર થતું નથી. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો ભાજપની સરકાર છે, ઉપર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. તો અહીંયા તો બધું સંકલન સચવાવું જોઈએ, પણ એ નથી થતું અને એના જ કારણે ખેડૂતોની નારાજગી છે. આપે કહ્યું કે કોંગ્રેસના સમયમાં પણ આપઘાત કરતા હતા. તમે જોશો તો આ ભાજપની સરકાર આવ્યા પછી જેટલા આપઘાત ખેડૂતોએ કર્યા છે તેટલા આપઘાત પહેલાં કોંગ્રેસની સરકારમાં નથી થયેલા. અને જે દિવસે દિવસે વરસાદ ઓછો થતો જાય છે, પાણીની સમસ્યાઓ થતી જાય છે. જેમ કે અમારા જિલ્લાની અંદર પણ પાણીની ભયંકર સમસ્યાઓ છે. નર્મદાની નહેર તો આવી, પણ જ્યારે ઉનાળો આવ્યો ત્યારે 28 ફેબ્રુઆરીએ એ નહેરોની અંદર પાણી આપવાનું બંધ કરી દીધું. ગઈકાલે જ મારો ચૂંટણી પ્રવાસ દાંતાની અંદર હતો, તો સાંઢોસી નામનું ગામ છે. એ ગામની અંદર જ્યારે હું લોક સંપર્ક માટે ગયો ત્યારે લોકો બધા ખૂબ જ આક્રોશમાં હતા. એમણે કહ્યું કે મારે ચૂંટણીનો બહિષ્કાર કરવો છે, અમારી પાસે પીવાનું પાણી નથી, પશુઓને પીવાનું પાણી નથી. એ લોકોએ મને લેખિતમાં અરજી આપી, મને કે અમારે પાણી પહેલું જોઈએ પછી તમારી વાત. મેં તરત ફોન કર્યો લાગતા વખતા અધિકારીને અને કહ્યું કે ભાઈ અહીંયા લોકો પાણી વગર તળવળે છે, તમે તાત્કાલિક પાણીની કંઈક વ્યવસ્થા કરો. બીજી કંઈ ના થાય તો છેવટે ટેન્કર ચાલુ કરો. જો કે અધિકારીએ બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને 1 કલાકની અંદર ત્યાં આવ્યા અને પાણીની વ્યવસ્થા કરી. કહેવાનો અર્થ એ છે કે આજે જીવન જરૂરિયાતની મુખ્ય વસ્તુ પાણી, એ પીવાનું પાણી ના હોય, પશુઓને પીવાનું પાણી ના હોય અને સતત સરકાર એમ કે અમે ખૂબ વિકાસ કર્યો, નર્મદાની નહેરો બનાવી. તમે જોયું હશે કે છાસવારે નર્મદાની નહેરો તૂટી જાય છે અને એના કારણે પાણી ખૂબ વેડફાય છે. પાણી વેડફાય છે એટલું જ નહીં, ખેડૂતોનો ઊભો પાક બરબાદ થાય છે, ખરાબ થાય છે અને એ પાક જે ખરાબ થાય છે એનું પણ સરકાર કોઈ વળતર આપતી નથી. પણ સાહેબ 10 વર્ષથી વાત કરીએ તો
કાંતિભાઈ ખરાડી જે છે ધારાસભ્ય છે તે વિસ્તારના, તેમણે કોઈ ગામનો વિકાસ કર્યો નથી. કોંગ્રેસના જ ધારાસભ્ય છે, તો કઈ રીતે લોકો કહી શકે? ધારાસભ્ય છે પણ ઉપર તો ભાજપની સરકાર છે ને. ભાજપની સરકારે એમની વાત સાંભળવી જોઈએ ને. સરકાર વિરોધ પક્ષમાં ચૂંટાયેલા માણસને વિરોધ પક્ષ ગણે બરાબર છે, પણ એને દુશ્મન તો નહીં સમજવો જોઈએ. કોઈ પણ પાર્ટીએ વિરોધ પક્ષને જો દુશ્મનાવટ સમજે તો એ લોકશાહી માટે બહુ ખરાબ છે. હમણાં જ અડવાણીજી બોલ્યા કે સત્તાધારી પક્ષ વિરોધ પક્ષને દુશ્મન ગણે, એ તો મેં પહેલી વખત જાણ્યું છે. એમ કરીને એમને દુઃખ સાથેની લાગણી વ્યક્ત કરી અને કેટલાય લોકોએ એના ઉપર કોમેન્ટ કરી કે અડવાણીજીએ 5 વર્ષ પહેલાં આ બોલવાની જરૂરિયાત હતી. સહકારી ક્ષેત્રે આપ ઘણા વર્ષોથી બનાસ ડેરી સાથે સંકળાયેલા. આપના દીકરા જે છે તે પણ 3 વર્ષથી ભાજપમાં એમએલએ છે. આડકતરી રીતે હતા. આડકતરી રીતે તો આ ભાજપના અત્યાર સુધી ભાજપના કહી શકાય કે કાર્યકર તરીકે પણ કામ કરેલું હોઈ શકે, કારણ કે જે રીતે આપ 3 વર્ષથી આપના દીકરા પણ જે છે તે એમએલએ હતા. આડકતરી રીતે આપ ભાજપના સમર્થનમાં હતા, પરંતુ ટિકિટ માંગી આપે એટલે આપને ટિકિટ ન આપી, જેથી આપે કોંગ્રેસનો સાથ પકડ્યો. લાગે છે કે કોંગ્રેસનો સાથ પકડવાથી કોંગ્રેસનો સાથે સાથે આ બનાસકાંઠા વિસ્તારનો પણ વિકાસ થશે, કારણ કે કોંગ્રેસની સરકાર આવે છે એવું તમામ લોકો માની રહ્યા છે. પરંતુ બનાસકાંઠાનો વિકાસ ક્યારે થશે? કારણ કે પશુપાલક લોકો અહીંયા વધારે વસવાટ કરી રહ્યા, તો એ લોકોનો વિકાસ ક્યારે થશે? જો પશુપાલકોનો વિકાસ થયેલો જ છે. મેં કહ્યું તેમ 24 વર્ષની અંદર તમે એનો અભ્યાસ કરશો તો સૌથી વધુ ભાવ બનાસ ડેરી ચૂકવતી હતી. સૌથી વધારે ભાવ વધારો બનાસ ડેરી ચૂકવતી હતી અને ડેરીની તમામ પ્રોડક્ટો આ ડેરીની અંદર બનતી હતી. દૂધના નિકાલ માટે પણ અતિ આધુનિક પ્લાન્ટ બનાસ ડેરીએ ઊભા કરેલા છે. બનાસકાંઠા સિવાય યુપીની અંદર ફરીદાબાદમાં 15 લાખ લીટરની ડેરી બનાવી છે. કાનપુરની અંદર 5 લાખ લીટરની ડેરી બનાવી છે. લખનઉની અંદર 5 લાખ લીટરની ડેરી બનાવી છે. અને અમારા દૂધનો નિકાલ કરવા માટે આખા ભારતમાં કોઈ જગ્યાએ વ્યવસ્થા ન થઈ હોય એવી છેલ્લા 10 વર્ષથી 2 સ્પેશિયલ ટ્રેનો ચાલે છે દૂધની. અને અહીંથી પહેલાં અમે કાનપુર દૂધ મોકલતા હતા, અમે ફરીદાબાદ મોકલીએ છીએ. એટલે ટ્રાન્સપોર્ટેશનમાં પણ મોટી બચત થાય, રસ્તામાં ચોરી ન થાય અને દૂધ ખરાબ ન થાય એવી તમામ વ્યવસ્થા બનાસ ડેરીની અંદર મારા સમયગાળા દરમિયાન આ ગોઠવાયેલી છે. પરથી બટોળકી તેમણે વિશ્વાસ બતાવ્યો છે કે આ જે ચૂંટણી છે તેમાં તેઓ ચોક્કસથી જંગી બહુમતીથી જીતશે અને સામે જે ઉમેદવાર છે પરબત પટેલ, તેમને હરાવવા માટેના સફળ પ્રયાસો તેઓ કરશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.